રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલીમાં જોડાયા હતા અને સાયકલ ચલાવી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ સ્થાનો પર સન્ડે સાયકલિંગના કાર્યક્રમ થઈ રહ્યા છે તેમજ લોકોની હેલ્થની પ્રત્યે જાગૃતતા વધી રહી છે અને દેશના લોકો સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આગળ વધારી રહ્યા છે. વધુમાં તેમણે સારી હેલ્થ માટે અને ફિટ રહેવા માટે સાયકલિંગ તેનું સોલ્યુશન છે અને પોલ્યુશનના સોલ્યુશન માટે પણ સાયકલિંગ જરૂરી છે તેમ ઉમેર્યું હતું. આ સાયકલ રેલીનો કનકાઈ માતાજી મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રિલાયન્સ ફુવારા તરફ એસ.ટી. ડેપો, પાલાના ચોક, શહીદ ચોક, હરીશ ટોકીઝ, નેશનલ પેટ્રોલ પંપ થી પોસ્ટ ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસ તરફથી એસ.ટી. ડેપો તરફ અને સર્કિટ હાઉસ સુધી યોજાઈ હતી અને બાળકો દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક કલેક્ટર જે.બી. વદર સહિતના નૌસેના, ઇન્ડિયન નેવી, પોસ્ટ, બેંક સેક્ટરના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા. देश में फिट इंडिया मूवमेंट चलाई है और वर्तमान समय की समस्या ओबेसिटी है. ओबेसिटी के सामने पब्लिक अवेयरनेस के लिए और एक्शन के लिए मोदी जी ने एक्सरसाइज करने के लिए कहा है, 10% ऑयल कंजप्शन कम करने के लिए कहा है. भारत सरकार के स्पोर्ट्स मिनिस्ट्री में फिट इंडिया मूवमेंट चल रही है. इस मूवमेंट ने संडे ऑन साइकिल के साथ देश में बहुत बड़ी मुहिम चलाई है. देश में हजारों की संख्या में हर संडे युवा, महिला, बुजुर्ग लोग साइकिलिंग करके फिट इंडिया की मूवमेंट को बढ़ावा दे रहे हैं और ओबेसिटी के सामने लड़ाई लड़ने के लिए पब्लिक अवेयरनेस कर रहे हैं. इस संडे की थीम सारे देश के कर्मचारी अधिकारीगण संडे ऑन साइकिलिंग मूवमेंट के साथ जुड़ने के लिए आए. आज मुझे खुशी है कि यस्टरडे तक यानी कि कल तक 5000 से अधिक डेस्टिनेशन पर साइकिलिंग का कार्यक्रम आयोजित करने के लिए फिट इंडिया प्लेटफॉर्म पर रजिस्ट्रेशन हुआ था. और आज सुबह में मेरे लोकसभा मत क्षेत्र पोरबंदर में सरकारी अधिकारी, राज्य सरकार के अधिकारी, देश के और मेरे पोरबंदर के युवा, महिलाएं, तकरीबन 500 से अधिक लोगों ने साइकिलिंग करके फिट इंडिया मूवमेंट में भाग लिया.